નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો ઘણો સમય થઈ ગયો, આપણે કહેવાય ને કે આગળ સિરીઝ કન્ટિન્યુ નહીં કરી. એના પાછળ થોડા કારણ હોય છે, થોડુંક જોબનું પ્રેશર આવી જતું હોય છે, એના કારણે એટલું ટાઈમ હેન્ડલ નહીં થતું. તો આપણે આજનો લેક્ચર શરૂ કરીએ એના પહેલા આપણે જણાવી દઉં કે આપણે ડિસ્ક્રિપ્શનમાં જે સારા સારા પુસ્તકો છે વિષયને લગતા, જેમ કે આપણે ઇતિહાસ માટે કઈ પુસ્તક વાંચી શકીએ તો એની લિંક આપેલ છે, તો ત્યાંથી જઈને તમે પરચેસ કરી શકો છો. તો શરૂ કરીએ આજનો આ લેક્ચર. વાંસ એટલે ગંધ અથવા તો વસવાટ. જોશ એટલે વેગ અથવા જ્યોતિષનું જ્ઞાન. જોશ એટલે બીજું શું થાય? જુસ્સો. તો આવી રીતે જોશ હોય તો વેગ અથવા જ્યોતિષનું જ્ઞાન, ને આમનું જોશ લખેલું હોય તો જોશ અથવા જુસ્સો. પોષ એટલે વિક્રમ સંવતનું ત્રીજો માસ, ને આવી રીતે પોષ હોય તો ખસખસનું ખાલી જીંડવું, તેને આપણે પોષ કહેતા હોઈએ છીએ. મેષ તો ઘેટું એક રાશિ છે, ને મેષ એટલે કાજળ, કાળો મેષ કહીએ ને આપણે, તો એ કાજળના અર્થમાં વપરાતું હોય છે. ત્યારબાદ આગળ છે કુલ એટલે એકંદર તમામ, એકંદર અથવા તો તમામે તમામ આવી જાય તેને આપણે કુલ કહેતા હોઈએ છીએ. અને કુળ એટલે વંશ અથવા તો કુટુંબ. કાલ એટલે આજની પહેલા કે પછીનો દિવસ, તેને આપણે કાલ કહેતા હોઈએ છીએ, કે ગઈકાલ, આવતીકાલ, એવી રીતે. ને કાળ એટલે સમય, મોત, મોસમ કે ક્રોધ. કાલું એટલે તોતડું, કપાસનું જીંડવું હોય તેને પણ આપણે કાલું કહેતા હોઈએ છીએ. ને કાળું એટલે શ્યામ, દુષ્ટ અથવા તો નઠારું. ત્યારબાદ ખોલ એટલે કરચલી અથવા તો પોલાણ, ને ખોળ એટલે સાપની કાચડી, શોધ અથવા તો ગલેપ. ચાલ એટલે રિવાજ અથવા તો ચાલ ચલગત, ને ચાળ એટલે ચાળવવું તે, આંગરખાનો, છાતી નીચેનો ઘેર, તેને આપણે ચાળ કહેતા. ટાલ એટલે બોડું, ને ટાળ એટલે ટાળવું, નિવારણ કરવું, તેના અર્થમાં થતો હોય છે. ડોલ એટલે શું થાય? બાલદી. ત્યાર પછી ડોળ એટલે મહુડાનું બી કે ઢોંગ. ઢોલ એટલે નગારું, ને ઢાળ એટલે ઓક, ગિલેટ અથવા ધાતુને રચવી તે. ફાલ એટલે થાય પાક, ને ફાળ એટલે ચીરો, ધ્રાસકો અથવા તો થાય ફલંગ. બોલ એટલે વચન, શબ્દ અથવા તો મહેણું, ને બોળ એટલે એક જાતનો ગુંદર કે એક છોડ, તેને આપણે બોળ કહેતા હોઈએ છીએ. માલ એટલે થાય સામાન, પૂંજી વસ્તુ અથવા તો પશુધન, ને માળ એટલે મેળો અથવા તો થાય મજલો. મેલ એટલે ડાકગાડી, શરીરનો કે કોઈ પણ મેલ, તે મેલ આવી રીતે હોય છે. અને મેળ એટલે મેળાપ અથવા તો સજાગ, સંજોગ, એમ મેળ ખાય એવી રીતે આપણે કહીએ ને કે સંજોગ ભેગા થાય તો આપણે મળીશું એમ. મોકલું એટલે મોકલવું, ને મોકળું એટલે થાય ખુલ્લું. હલવું એટલે હાલવું અથવા તો ડોલવું અથવા તો થતું હોય છે ખસવું. ને હળવું એટલે વજનમાં ઓછું કે હલકું. ત્યારબાદ આગળ જોઈએ, આરી એટલે નાની કરવતી મોચીનો એક ઓજાર આવે જે આપણે કાપવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, તેને આરી કહેવાય છે. અને આડી એટલે સોનાની અંગીઠી મૂકવાની ઊંચી ઓટલી. કર એટલે હાથ અથવા તો વેરો, ને કડ એટલે કરામત, ચાંપ, અટકળ કે થાય કળણ. ત્યારબાદ આગળ જોઈએ તો કરાર એટલે કબૂલાત, સમજૂતી અથવા તો થતું હોય છે નિરાંત. ને કરાળ એટલે વિકરાળ, ઉગ્ર અથવા તો થતું હોય છે ઊંચું. કાર એટલે થાય મોટર ગાડી, કાર્ય અથવા તો વ્યવહાર. ને કાળ એટલે સમય અથવા તો મોસમ. આપણે કહીએ ને કે કોણ જાણી શકે કાળ ને રે, તો એ કાળના અર્થમાં અહીંયા ઉપયોગ કરેલ છે. ખરું એટલે સાચું, શુદ્ધ અથવા તો થાય યથાર્થ. ને ખડું એટલે કણસલા ઝૂડીને અનાજ કાઢવાનું સ્થળ, તેને આપણે કહેતા હોઈએ છીએ ખડું. શબ્દ સમૂહ માટે એક શબ્દ બની શકે કે કણસલા ઝૂડીને અનાજ કાઢવાનું સ્થળ એટલે થાય ખડું.
ખાર એટલે ક્ષાર, વેર અથવા તો દ્વેષ. ને ખાડ એટલે ખાડવાળી ચોકડી અથવા તો નીક. ખોરું એટલે જૂનું થવાથી બેસવા તે. ને ખોડું એટલે શોધવું અથવા તો તપાસ કરવું તે અર્થમાં. ગાર એટલે ગારો અથવા તો લીપણ માટે. ને ગાળ એટલે અપશબ્દ. ગાર એટલે થાય કાદવ. ને ગાળો એટલે ગાળિયું, ફાંસલો, બે કાળ વચ્ચેનું અંતર, તો તેને ગાળો કહેવાય. ગોર એટલે પુરોહિત, ભૂકો કે મનન. ને ગોળ એટલે ગોળ આકૃતિ, તેને આપણે ગોળના અર્થમાં આવી રીતે લખતા હોઈએ છીએ. ઘોરું એટલે ઊંઘું, પેલું ઘોરતું હોય ને કોઈ, એ અર્થમાં. ને ઘોડું એટલે થાય ઓગાડું. ચર એટલે ચૂલ, ચંચળ અથવા તો થાય ફરતું. ને ચડ એટલે અસ્થિર, ખંજવાળ અથવા તો થાય અજંપ. ચાર એટલે એક સંખ્યા છે, ચારો અથવા તો થાય જાસૂસ. ને ચાડ એટલે અંગરખાનો છાતી નીચેનો ઘેર, તેને આપણે ચાડ કહેતા હોઈએ છીએ. ચારો એટલે ભક્ષ, ઈલાજ અથવા તો થાય ઉપાય. ને ચાડો એટલે લક્ષણ, એંધાણ અથવા તો થતી હોય છે નિશાની. ચોરવું એટલે પારકાનું છુપી રીતે લઈ જવું. ને ચોળવું એટલે મસળવું અથવા તો ચૂંથવું. આપણે કહીએ ને કે આ તો ચોરી કાઢ્યું, આપણે કેરીને કેવી રીતે ચોરીએ, તો એ અર્થમાં અહીંયા ચોળવું લીધેલ છે. ચોર એટલે તસ્કર અથવા તો ડુંગો. ને ચોળ એટલે ચોળાની સિંગ, મજીઠ કે ચોળવાની ક્રિયા, તે અર્થમાં છે. ચોરી એટલે ચોરનો ધંધો અથવા તો માહેરું. ને ચોરી એટલે સ્ત્રીઓનો ટૂંકી બાઈનો કબજો, તેને આપણે ચોરી કહેતા હોઈએ છીએ. આગળ જાર એટલે જુવાર, વ્યાભિચાર અથવા તો બરણી. ને જાળી એટલે થાય ભીતનું જાળિયું, ભમરડાની જાળ, તેને પણ આ રીતે કહેતા હોઈએ છીએ. તારું એટલે તમારું. ને તાળું એટલે બારણા વાસવા માટેની કડવાળી બનાવટ, તેને આપણે કહેતા હોઈએ છીએ તાળું, જે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ તે. તારો એટલે હોશિયાર, તરનારો, આકાશમાં ઝબુકતો ગોળો, જેને આપણે કહેતા હોઈએ છીએ તારો. ત્યારબાદ ને તારો, તાળો એટલે મેળ, હિસાબ ખરો કે ખોટો છે તે તપાસ, એ તાળો. ને આ તાળું, ને આ તારો, આવી રીતે અલગ અલગ શબ્દ છે, એટલે થોડુંક ધ્યાન રાખવું. દર એટલે ભાવ, કોઈ પ્રાણીએ જમીનમાં રહેવાને કરેલું કાણું, આપણે ઉંદર દર બનાવીને રહેતા હોઈએ છીએ તે. દળ એટલે ફૂલની પાંખડી અથવા તો સૈન્ય. નાર એટલે થાય નારી. ને નાળ એટલે નળ, લાંબી પોલી નળી, પરનાળ કે નળિયું. પરી એટલે દેવતાઈ સુંદરી. ને પડી એટલે ઘી કે તેલ કાઢવાનું સાધન, તો ડોકલી એ કહેતા હોઈએ છીએ. ડોકલી કે હું છે એ મને નહીં ખબર, પણ આ અર્થમાં જ છે. પાર એટલે છેડો, અંતઃ અથવા ભેદ, અંતઃભેદ તે. ને પાડ એટલે તળાવનો કિનારો અથવા તો સૈન્ય. બાર એટલે થાય બારણું, બંદૂકનો અવાજ, તેને પણ આપણે બાર કહેતા હોઈએ છીએ. ને બાળ એટલે થાય બાળક. માર એટલે મારવું તે અથવા તો થાય તાડન. ને માળ એટલે મેડો અથવા તો થાય છે મજલો. વારો એટલે ક્રમ, વખત અથવા તો શું થાય ઘડો, તેને આપણે કહેતા હોઈએ છીએ વારો. વારો એટલે એક પછી એક વારો આવે, તે પણ આપણે કહેતા હોઈએ છીએ ને, તારા પછી મારો વારો, એવી રીતે તે. વાળો એટલે પાણીથી ફેલાતો કૃમિજન્ય રોગ. સાર એટલે કાણું અથવા છિદ્ર. ને શાળ એટલે શું થાય ડાંગર. શૂર એટલે બહાદુર અથવા તો પરાક્રમી. ને શૂળ એટલે કાંટો અથવા તો થાય દર્દ. સાંભળે એટલે શું થાય યાદ આવે. ને સાંભળે એટલે શ્રવણ કરે. હરવું એટલે ઉપાડી જવું, લીલું તાજું
ઝૂંટવી લે તે. ને હળવું એટલે હલકું, નરમ અથવા તો ગોઠવું. ત્યારબાદ હવે આપણે આગળના શબ્દો જોઈશું, તે છે સાર્થ જોડણી કોષના. તો થોડાક ધ્યાનથી જોઈ લેવા. વૃક્ષ એટલે રીંછ અથવા તો નક્ષત્ર, ને વૃક્ષ અથવા આવી રીતે વૃક્ષ હોય તો લુખું, કઠોર અથવા તો થાય શુષ્ક. રુદ એટલે સત્ય, દેવી, નિયમ અથવા તો પાણી, ને રુદ એટલે શું થાય? રૂ. કરણ એટલે સાધન, કર્મ, કિરણ, રશ્મિ અથવા તો સુકાન, ને કારણ એટલે હેતુ અથવા તો શું થાય? ઉદ્દેશ. હવે આગળના શબ્દો આપણે જોઈએ તો એમાં છે કંસારી એટલે કંસના દુશ્મન, જે કોણ હતા? શ્રી કૃષ્ણ. તો તેમનો અહીંયા ઉલ્લેખ કરેલ છે. કંસારી આવી રીતે હોય તો એક જીવડું છે, કસારી આપણે કહીએ ને તે. કારવા એટલે સડો, રોગ, આબરૂ અથવા તો પ્રતિષ્ઠા, ને કારવા એટલે કાફલો અથવા તો થાય વણઝાર. કાલુ એટલે દરિયાઈ ખડક, કાલુ માછલી જેને આપણે કહેતા હોઈએ છીએ તે. ને કાલુ એટલે કપાસનું જીંડવું અથવા તો બાલીસ. આપણે કપાસ વણીએ ને ખેતરમાંથી તે કાલુ, તેને પણ કાલુ કહેતા હોઈએ છીએ, જે કપાસ ફાટે ને જેમાં નામ હોય કપાસ તે. કેરબો એટલે કારવો, નટનો નખતો એક પ્રકારનો તાગ, તેને કેરબો કહેવાય છે. ને કેરબો એટલે પ્રવાહી ભરવાનું હાથાવાળું પ્લાસ્ટિકનું એક પાત્ર. કેરું એટલે કેરડીનું ફળ, ને કેળું એટલે કેળુંનું ફળ. કૃતિ એટલે કાર્ય, રચના કે આચરણ, ને કૃતિ એટલે કૃતકૃત્ય, પ્રવીણ અથવા તો શું થાય છે? ધાર્મિક. કોષ એટલે ભંડાર અથવા તો ખજાનો, ને કોષ એટલે ગાંવ અથવા 2.5 કિલોમીટર, હજુ તો એક કોષ દૂર છે, એવી રીતે આપણે કહીએ ને તે અર્થમાં. ખર એટલે ગધેડો, ને ખડ ખલ એ અર્થમાં સઠ, ધૂર્ત. ઔષધ ઘૂંટવાનું વાટકા જેવું સાધન, તેને પણ આપણે ખડ કહેતા હોઈએ છીએ. ખરી એટલે કે ચોપગા પ્રાણીના નખ, ને ખડી એટલે ખલી, ખડું, કોઈ પણ કઠોળની દાળ કરવાની જગા. ત્યારબાદ ખરું એટલે થાય સાચું, ને ખડું એટલે કણસલામાંથી અનાજ કાઢવાની જગા, જે આગળ આપણે જોઈ ગયા તેને શું કહેવાય? ખડું ખાતું હોય જો અન્ન, તો જીવે નહીં એક જન. તો એ અર્થમાં આ છે ખડું. ગણું તો થી ગુણતા આવે તેટલું, ઉદાહરણ તરીકે 2 ગણું, 3 ગણું, 4 ગણું કહીએ તે. ઘણું એટલે થાય ખૂબ. ગાત્ર એટલે શું થાય? શરીર, ને ગોત્ર એટલે શું થાય? કુળ. ગોબરું એટલે ઓરી, ગોદડિયું, શીતળાની જાતનો એક રોગ, ને ગોબરું એટલે ગંદુ અથવા તો ગોબર. ગૃહિત એટલે ગ્રહણ કરેલું, માની લીધેલું, તેને કહેવાય ગૃહિત. ને ગૃહિતા એટલે ગ્રહણ કરનાર અથવા તો લેનાર, તેને શું કહેવામાં આવે છે? ગૃહિતા. ગોર એટલે પુરોહિત, વિચાર અથવા છાણાનો ભૂકો, તેને ગોર કહેવાય. ને ગોળ એટલે કન્યાની લેવડ દેવડનું જૂથ, એક ખાદ્ય દડાના આકારનું, તે ગોળ, પેલું ગોળ હોય તે ગોળ એમ. ગોડ એટલે શરીર ઉપરની થતી ગાંઠ, તેને કહેવાય ગોડ. આવી રીતે ગોડ હોય તો ભગવાન અથવા તો ઈશ્વર, ગોડ અલ્લાહ ઓર ભગવાન એવું કઈ કહેવાય છે ને, એવી રીતે એ ગોડ એમ. ગોરું એટલે ઢોર, ને આવી રીતે ગોરું આવી રીતે લખ્યું હોય તો સફેદ ઉજળા રંગનું, એ આપણે કહીએ ને આ માણસ તો બહુ ગોરું છે. ઘોર ખોદું એટલે ઘોર ખોદે એવું અથવા તો વિનાશક, ને ઘોર ખોદું એટલે ઘોર ખોદી મડદા કાઢી ખાનારું એક પ્રાણી અથવા ઘોર ખોદિયું. ઘેરું એટલે કીડાએ કોરવાથી ગરેલો લાકડાનો ભૂકો, તેને કહેવાય ઘેરું. ને ઘેરું આવી રીતે હોય તો ગાઢ, પાકું અથવા તો થાય ઊંડું, તેને કહેવાય ઘેરું. આ તો બહુ ઘેરું છે એવું આપણે કહેતા હોય છે ને તે. ત્યારબાદ આગળ જોઈએ. ચરણ એટલે પગ અથવા તો કવિતાની કડી, 1 ચરણ 2 ચરણ એવું કહીએ તે. ને ચલણ એટલે નાણું, અમલ
અથવા તો થતું હોય છે રિવાજ. ચારુ એટલે સુંદર અથવા મનોહર. કોઈ સ્ત્રી હોય તેમને એને ચારુ કહી શકો છો, તો એ અર્થમાં. ને ચારું એટલે ખોદીને પડતર રાખેલું ખેતર, બીજા ઢોર ભેગું ચરવા જતું પ્રાણી, એને કહેવાય ચારું. પછી આવી રીતે ચારું એવું નહીં કહેવાનું એમ. ચોમાસું એટલે ચોમાસામાં ઊંઘતું, ને ચોમાસું એટલે વરસાદના 4 મહિના અથવા તો વર્ષા ઋતુ. આવી રીતે હવે કહેવાય ને, આમનું લખ્યું હોય તો ચોમાસું, આવી રીતે ચોમાસું એવી રીતે લગાય તો આપણે વર્ષા ઋતુ કહેતા હોય. જગ એટલે જગત, ને જંગ એટલે યુદ્ધ અથવા તો ઝઘડો. ત્યારબાદ આગળ જોઈએ, જન્મોત્રી એટલે જન્મ કુંડળી ઉપરથી જોશીએ બનાવેલી પત્રિકા, તેને કહેવાય જન્મોત્રી. ને જમનોત્રી એટલે જમના નદીનું મૂળ. જર એટલે પૈસો અથવા તો સોનું, ને જળ એટલે શું થાય છે? પાણી. જીકર એટલે હઠ અથવા તો થતી હોય છે વાતચીત. ત્યારબાદ જીગર એટલે હૈયું અથવા દિલો જાન અથવા તો દોસ્ત, જેને આપણે કહેતા હોય જીગલ જાન છે તો તમારો, એમ એવી રીતે. જીન એટલે કપાસ લોઢવાનું કારખાનું, જય મેળવનારું, બુદ્ધ જૈન તીર્થંકર અથવા તો થાય વિષ્ણુ. ને જીન એટલે એક જાતનું ભૂત, ઘોડાનું પલાણ, એક જાતનું જાડું કાપડ, તેને પણ આપણે જીન કહેતા હોય. જુઓ એટલે શું થાય? દેખ. ને જુઓ એટલે ઘણી જુ, જે માથામાં આપણને થતી હોય છે ને તે. ત્યારબાદ આગળ જોઈએ, જુઓ એટલે ઢોરના શરીર પર ચોંટતું જીવડું, જેને આપણે જુઓ કહેતા હોઈએ. ને પેલો જુઓ હોય તે જુ. જુવાર એટલે જાર, ધાન્યનો એક પ્રકાર છે. ને જુવાડ અથવા તો જુવાડ એટલે ભરતી. ભરતી અને ઓટ, તો ઓટનો વિરુદ્ધાર્થી ભરતી. જોશ અથવા તો જોશ આવી રીતે હોય તો ઘર, ગ્રહપડ વગેરે જોવું તે. ને જોશ અથવા તો જોશ એટલે ઉછાળો, જુસ્સો કે જોર. ટીપ નોકર ચાકરને અપાતી બક્ષિસ, છેડો, અણી, અગ્રભાગ અથવા તો સૂચન. આપણે ગમે તે હોટલમાં આવે, આપણા જોડે આટલા પૈસા નહીં, પણ ત્યાં જયો તમે મોટી હોટલમાં, અને ત્યાં જે આવે આપણને સર્વ કરવા માટે એટલે પીરસવા માટે, તો તેને આપણે ટીપ આપતા હોઈએ છીએ તે. ને ટીપ એટલે યાદી, નોંધ, તો ઉઘરાણીનો કાગળ કે ટિપ્પણી. ટૂંક એટલે થાય ટુકડો. ને ટૂંક એટલે કવિતાની કડી, શિખર કે ટોચ. ટૂંક એટલે ટૂંકું, તો આટલું છે તમારે જોઈ લેવું. ટૂંક એટલે ટૂંક અથવા કવિતાની કડી. ટેટું એટલે બરુનું મૂળ, પગની ઘૂંટી અને ઢીંચણ વચ્ચેનો માસલ અવયવ. ને ટેટુ એટલે છૂંદણ. ટેપ એટલે થાય પટ્ટી, ને આવી રીતે ટેપ હોય તો ચકલી અથવા તો થાય નળ. ટોપ એટલે લોઢાની લશ્કરી ટોપી, મોટી છત્રી, રાંધવાનું મોટું તપેલું, બિલાડીનો ટોપ, વરસાદ વખતે ઓઢવાની બનાતની ટોપી, જેને આપણે ટોપ કહેતા હોઈએ છીએ. ટોપ એટલે ટોપ, શિખર, શીર્ષ, સર્વોચ્ચ, સર્વોત્તમ કે ઉત્કૃષ્ટ. આપણે કહીએ ટોપ કર્યો એમ, તો બધાથી ઉપર એ રીતના છે. ત્યારબાદ આગળ જોઈએ, ટોક એટલે વારંવાર કહેવું, ઠપકો આપો તે, નજર લાગવી, ટોકવું તે. અને ટોક એટલે વાતચીત, વાર્તાલાપનો કાર્યક્રમ, તેને ટોક કહેતા હોય છે. ડીલ એટલે શરીર, મન, અર્થ પણ ક્યારેક થાય છે આનો અર્થ. દિલ એટલે મન, હૃદય અથવા તો ચિત્ત. આજકાલ આ દિલની બીમારી પેલી હોય ને, હૃદય, દિલ કોઈથી મેળાપ થઈ જાય, એ બહુ થતું હોય છે, એટલે એમાં તો ખાસ એમ તમારે ચિત્ત કહી દેવાનું. ડોલર એટલે એક ફૂલઝાડ અથવા ભટમોગરો. ને આવી રીતે ડોલર હોય તો અમેરિકા તથા કેટલાક અન્ય દેશોના નાણાંનો એકમ, જે આપણે કમાવા મથતા હોઈએ છીએ. તકદીર એટલે નસીબ કે કિસ્મત. ને તકશીર એટલે ભૂલ અથવા તો થાય ગુનો. તકરીર એટલે વાતચીત, ભાષણ કે ચર્ચા. ને તદબીર એટલે શું થાય છે? યુક્તિ. તખ્ત અથવા તો તખત એટલે સિંહાસન અથવા તો થાય રાજગાદી. ને તખતો
અથવા તો તખતો એટલે રંગભૂમિ, મંચ, તખતો, અરીસો, મઢેલું ચિત્ર કે ફોટો. તણખો એટલે ચિનગારી કે અંગારો અથવા તો થાય વેદના. ને તનખો એટલે પગાર, ચલણી સિક્કો. તરણી અથવા તરણી એટલે થાય નૌકા. ને તરુણી એટલે યુવાન સ્ત્રી. તરંગ એટલે મોજું અથવા તો કલ્પના. ને તુરંગ એટલે કેદખાનું, ઘોડો અથવા તો થાય વિચાર. તરી અથવા તરી હોય તેનો અર્થ થાય હોડી. ને તરી એટલે મલાઈ, કાપ, આંકમાં 3 ગણું જળમાર્ગ તે. તામિલ એટલે દ્રવિડ ભાષા. ને તામિલ એટલે હુકમનો અમલ અથવા આજ્ઞાંકિતપણું. તાલીમ એટલે કેળવણી કે શિસ્ત. તારીજ એટલે જમા ઉધારનું તારણ. ને તાવીજ એટલે શું થાય? માદળિયું. તારીખ એટલે ઈસવી કે મુસલમાની માસનો એક આખો દિવસ, તેને કહેવાય તારીખ. ને તવારીખ એટલે શું થાય છે? ઇતિહાસ. તુર્ય એટલે ચોથું અથવા તો ચોથો ભાગ. ને તુર્ય એટલે એક જાતનું વાદ્ય છે. ત્યારબાદ આગળ જોઈએ. તૂટ એટલે ભંગાણ, અણબનાવ કે તંગી. ને તૂત એટલે બનાવટી વાત, તરકટ કે નખરા. તેજ એટલે થાય પ્રકાશ અથવા તો પ્રભાવ. ને તેજ એટલે તે વિના, કોઈ નહીં તે. તેજ એટલે પ્રકાશ, ને તેજ એટલે તે વિના કોઈ નહીં એ અર્થમાં. તોટો એટલે નુકસાન કે હૈડિયો. ને ટોટો એટલે હૈડિયો, મોટી ટોટી, મોટો ટેટો, વિલાયતી કે બીડીનો ટોટો. દર એટલે કાણું, ભાવ કે બારણું. ને ડર એટલે ભય અથવા તો થાય છે બીક. દલ એટલે મન અથવા તો દિલ, જે આજકાલ ઘણાના તૂટી જતા હોય છે તે. ત્યારબાદ આગળ. દળ અથવા દલ એટલે ફૂલની પાંખડી, પાંદડું કે સૈન્ય. ને દાર એટલે પત્ની, વાળું, ઉદાહરણ તરીકે પૈસાદાર. દાળ એટલે કઠોળનું ફાડિયું અથવા ઈંડાની જરદી. ને દારૂ એટલે દેવદારનું ઝાડ અથવા તો થાય છે લાકડું. દારૂ એટલે મદિરા, બંદૂક કે દારૂખાનાનું મિશ્રણ. દિશ એટલે થાય દિશા કે બાજુ. ને દિશ એટલે થાય સૂર્ય અથવા તો દિવસ. ડોસી એટલે ઘરડી સ્ત્રી. ને દોશી એટલે કાપડ વેચનાર. દ્વીપ એટલે હાથી. ને દ્વીપ એટલે બેટ. આવી રીતે દ્વીપ થાય એટલે હાથી, ને આવી રીતે દ્વીપ હોય એટલે બેટ. આલિયા બેટ ને આવા બધા હોય છે ને તે, સમુદ્ર વચ્ચે જે આપણને જોવા મળે છે તે બેટ. ધ્રુત એટલે ઘી. ને ધ્રુત આવી રીતે હોય, ઘૃત તો પકડી રાખેલું. ધ્રુસકો એટલે ભેંકડો. ને ધ્રાસકો એટલે શું થાય? ફાળ. નર એટલે પુરુષ, ચણિયારામાં ફરતો કમાડનો ખીલો એ નામના એક ઋષિ. નળ અથવા નલ એટલે નળ રાજા, નેતર, મોટું આંતરડું, માટી કે ધાતુનો ગોળો, પોલો ઘાટ કે પાણીની પાઇપ. નસો એટલે કેપ. નસો એટલે રક્ત લઈ જનારી ઘણી રગ. નિર્દેશક એટલે ડિરેક્ટર અથવા સંચાલક. નિર્દેશક એટલે નિર્દેશ કરનાર. નિર્ધન એટલે થાય ગરીબ. ને નિધન એટલે શું થાય? મરણ. નિધાન એટલે નિધિ અથવા ભંડાર અથવા તો આધાર. ને નિર્ધાર એટલે નિર્ણય અથવા તો થાય નિશ્ચિત. નિયત એટલે નક્કી થયેલું તે અથવા તો સ્થાપિત. ને નિયત એટલે દાનત અથવા તો નૈયત. નિંદવું એટલે શું થાય? નિંદા કરવી. ને નિંદવું એટલે નકામું ઘાસ ખોદી કાઢવું તે અર્થમાં. નેતિ એટલે એ નહીં, એટલું, બસ નહીં તે. ને નેતિ એટલે હઠયોગની નાક માટેની એક ક્રિયા કે તેનું સાધન. પાણી એટલે થાય હાથ. ને આવી રીતે પાણી હોય એટલે જળ. પારખું એટલે પરીક્ષક, કદર કરનાર તે. ને પારખું એટલે પરીક્ષા પરતો, પરચો, પ્રતાપ કે ચમત્કાર.
પીન એટલે થાય છે ટાંકણી, ને પીન એટલે પુષ્ટ અથવા તો થાય છે જાડું. પટ એટલે વસ્ત્ર, પડદો, પાસ, અસર અથવા તો થાય છે જટ. ને પટ્ટ એટલે મુખ્ય, રાજગાદી અથવા તો થાય સિંહાસન. પરનાર એટલે બીજાની સ્ત્રી, ને પરનાળ એટલે પાણી ઝીલવાની નીક અથવા તો ઘંટીના ખીલડાની ભૂંગળી. પરમાણુ એટલે ઝીણા અણુ, ને પરમાણુ એટલે માપ અથવા તો પુરાવો. પરાર એટલે ગયે ત્રીજે કે આવતે ત્રીજે વર્ષે, ને પરાળ એટલે પોચું ઘાસ. પરિયું એટલે વંશજ અથવા તો પૂર્વજ, ને પડ્યું એટલે ધોળો વાળ. પરુ એટલે 5, ગુંડામાંથી નીકળતી રસી તે, ને પરુ એટલે અડગું, દૂર અથવા તો થાય ઉપનગર. ત્યારબાદ પલિત એટલે થાય ધોળા વાળ વાળું, ને પલિત એટલે ભૂત પ્રેત અથવા તો થાય ખરાબ. પહેલા એટલે પ્રથમ, ને પહેલા એટલે અગાઉ અથવા તો પૂર્વે. પસંદ એટલે ગમતું કે સ્વીકારેલું, ને પ્રસન્ન એટલે શું થાય ખુશ. પલ એટલે પળ, ક્ષણ, 4 તોલા, માસ, તોલા અથવા માસ, ને પળ એટલે ક્ષણ. પાસ એટલે ફાંસો, ફસાવવાની યુક્તિ તે. ને આવી રીતે પાસ એટલે સ્પર્શની અસર, રજા ચિઠ્ઠી કે ઉત્તીર્ણના અર્થમાં પાસ થઈ ગયો એવી રીતે તે. પીક એટલે કોકિલ અથવા થૂંક, ને પીક એટલે પાક અથવા તો મોલ. પિતા એટલે બાપ, ને પિતા એટલે પાતળા, કકડા અથવા તો કાતડી. પિયર કે પિયર એટલે સ્ત્રીના મા બાપનું ઘર, ને પિયડ અથવા પિયળ એટલે કપાળમાં કરેલી કંકુની અર્ચા. પીર એટલે મુસલમાનોમાં પવિત્ર પુરુષ, ને પીળ એટલે કપાળમાં કરેલી કંકુની અર્ચા. પૂરી એટલે શું થાય નગરી, ને પૂરી એટલે એક તળેલી વાનગી. પૂરું એટલે યયાતિ અને શર્મિષ્ઠાનો પુત્ર, ને પૂરું એટલે પૂર્ણ અથવા તો સમાપ્ત. પુષ્કર એટલે એક તીર્થ, નીલકમલ પાણી દુકાળ લાવનાર મેઘનું એક નામ છે તે. પુષ્કળ એટલે ખૂબ. પુષ્ટ એટલે પોસાયેલું કે જાડું, ને પૃષ્ઠ એટલે પીઠ, સપાટી કે પાનું. પુંજ એટલે થાય ઢગલો, ને પુંજ એટલે મીંડું કે અનુસ્વાર. પેન એટલે અંદર શાહી ભરી રખાય એવી એક જાતની કલમ કે ફાઉન્ટન પેન, ને પેન આવી રીતે હોય એટલે કડાઈ, તાવડી કે તવો. પેક એટલે પક્કું હોશિયાર, ને પેક એટલે બરાબર ગોઠવીને મૂકવું તે. પ્રકૃત એટલે પ્રસ્તુત, અવિકૃત અથવા મૂળ સ્થિતિનું તે, જેવું છે તેવું તે. ત્યારબાદ છે પ્રાકૃત એટલે એક જૂની લોકભાષા, અશિષ્ટ કે સ્વાભાવિક. પ્રણવ એટલે ઓમકાર, ને પ્રણય એટલે સ્ત્રી પુરુષનો પ્રેમ. ફંડ એટલે ઉઘરાણું કે ફાળો, ને ફંદ એટલે કાવતરું, જાળ કે દુર્વ્યસન. ફેન એટલે ફીણ, ને ફેન એટલે શું થાય છે પંખો. ફોલ એટલે ફોલીને કાઢેલું તે, કચુકા કાઢી નાખેલી આંબલી તેને કહેવાય ફોલ. ને આવી રીતે ફોલ હોય તો સાડીના નીચેના ભાગમાં લગાડવામાં આવતી કપડાની પહોળી પટ્ટી તેને ફોલ કહેતા. બહેડું એટલે બહેડાનું ફળ, ને ભેડું એટલે ગડો ને દેગડું. બેહોશ એટલે બેભાન, ને બાહોશ એટલે ચાલાક કે હોશિયાર. બાલાસ એટલે થાય સંભાળ, ને આવી રીતે બાલાસ હોય એટલે રેલની સડક અથવા સમારવાના સામાનનું ભારખાનું. બાનું એટલે સારા ઘરની સ્ત્રી, ને બાનું એટલે સોદાના કરાર પેટે અગાઉથી અપાયેલું નાણું. બુક એટલે ચોપડી, ને બુક એટલે શું થાય કોડિયું. બુંદ એટલે ટીપું, કોફી બને છે તે બી, ને બુંદ એટલે બાજીમાં કુકરી પાકવાનું છેલ્લું ઘર. બેતાલું એટલે તાલ વગરનું, વહી ગયેલું કે ગોઠવણ વગરનું, ને બેતાળા એટલે બેતાળી શેરના મળનું તોલ.
42 આંખે આવતી ટૂંકી દ્રષ્ટિની ખામી. 42 વર્ષની આંખે, 42 વર્ષ થાય ત્યારે આંખે આવતી તે દ્રષ્ટિની ખામી છે તે 2 વખત એટલે અયોગ્ય વખત અથવા ક વખત, અને 2 વખત એટલે 2 વાર. બોડી એટલે બોડકી અથવા વિધવા, અને બોડી એટલે શરીર, દેહ અથવા કાયા. બોર એટલે બોરડીનું ફળ, એક ઘરેણું છે તે. બોર્ડ એટલે એક ગુંદર, દાણાનો કચરો, એક છોડ છે તે. બોસ એટલે ચર્ચા અથવા વાદ વિવાદ, અને બોસ એટલે ઉપરી અધિકાર. ભાગ એટલે હિસ્સો, ને ભાંગ એટલે ગાંજાની કડી, પાંદડા તેમાંથી બનાવેલું પીણું. ભાલુ એટલે રીછ, ભાલુ કે એક શિયાળ, ને ભાલુ એટલે એક હથિયાર આપણે વાપરીએ છીએ તે. માં એટલે માતા, ને માં એટલે ની અંદર 7મી વિભક્તિનો પ્રત્યય છે તે. તો મિત્રો, અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. આશા છે આજનું લેક્ચર આપને ગમ્યું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂર્ણ કરીશું. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા.